મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું અને બુલેટિનની શરૂઆત તેનાથી કડીની અંદર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની ભવ્ય જીત થઈ ચૂકી છે। સમાચાર અત્યારે મળી રહ્યા છે તે અંતર્ગત રાજેન્દ્ર ચાવડા રેકોર્ડ બ્રેક લીડથી જીતી ચૂક્યા છે કડીની અંદર, જ્યાં તેઓએ કોંગ્રેસ અને આમ આદમી બંને ઉમેદવારોને હરાવ્યા છે। કડીની અંદર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની ભવ્ય જીત થઈ ચૂકી છે, જેની અંદર તેમના દ્વારા આજે કોંગ્રેસના ઉમેદવાર છે તેમને પણ હરાવવામાં આવ્યા છે અને ત્યારબાદ આપના જે ઉમેદવાર છે તેને પણ હરાવવામાં આવ્યા છે। આપના ઉમેદવાર જગદીશ ચાવડા હતા તેને પણ હરાવ્યા છે। સંવાદદાતા ધવલ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે અને કડીની અંદર જે પ્રકારે અત્યારે સમીકરણ જામ્યું છે અને ત્યાં ભાજપની જે ભવ્ય જીત થઈ ચૂકી છે, કેટલી લીડથી જીત થઈ ચૂકી છે અને અત્યારે ત્યાં કેવો ઉત્સાહનો માહોલ છે તે તમામ બાબતો જણાવશો ધવલ। जी ચોક્કસથી લખમાં વાત કરીએ તો કડીની અંદર અત્યારે હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની 38,000 જેટલા મતથી જીત થઈ ચૂકી છે। કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાનો પરાજય થયો છે, સાથે જ આમ આદમી પાર્ટીના ઉમેદવારનો પણ પરાજય થયેલો જોવા મળી રહ્યો છે। પરંતુ કડી વિધાનસભા બેઠકની અંદર જ્યારે ચૂંટણી જાહેર કરવામાં આવી ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ત્યાં આવતી પહેલા ચૂંટણી લડતા હતા, ત્યાંથી વિસ્તારમાંથી આવતા હતા, તેમને પણ ખૂબ મહેનત ત્યાં આગળ કરી હતી। તો રાજ્યસભા સાંસદ મયંક નાયક દ્વારા પણ ત્યાં ખૂબ મહેનત કરવામાં આવી હતી। તો સાથે મહત્વની બાબત એ પણ છે કે રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા પણ ત્યાં ખૂબ મહેનત કરવામાં આવી। તમામ ભાજપના જે નેતાઓ છે તેમને દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી। તે તમામ લોકોની જે મહેનત છે તે રંગ લાવી છે। બીજી બાજુ કોંગ્રેસના જે ઉમેદવાર હતા રમેશ ચાવડા, તેઓ પણ એક દિગ્ગજ કોંગ્રેસના નેતા કહી શકાય છે, કારણ કે તેઓ 2012માં તે જ કડી વિધાનસભા બેઠક ઉપરથી પણ ધારાસભ્ય બન્યા હતા, પરંતુ ક્યાંક કોંગ્રેસ પોતાનો જે પ્રચાર કરવામાં મતદારો સુધી પહોંચવાની અંદર ક્યાંક ને ક્યાંક ઓછી સાબિત થયું તેવું પણ આ ચૂંટણીના પરિણામ ઉપર અત્યારે હાલ કડી વિધાનસભા બેઠક ઉપર લાગી રહ્યું છે। એટલે કે કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ, તેમના દ્વારા પણ ત્યાં પ્રચાર કરવામાં આવ્યો હતો, પરંતુ જે મતદાતાઓનો મૂળ છે, મતદાતાઓના મૂળ સુધી પહોંચવાની વાત હતી, ત્યાં સુધી કોંગ્રેસ નથી પહોંચી શકી તેવી પણ વાત અત્યારે હાલ જે તે સામે આવી રહી, પરંતુ હજી સુધી કોંગ્રેસના કોઈ નેતા દ્વારા પ્રતિક્રિયા નથી આપવામાં। પરંતુ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ 4 વાગ્યાની 4:30 વાગ્યાની આસપાસ પ્રેસ કોન્ફરન્સ કરીને જે હારના કારણો છે તે દર્શાવવામાં આવશે, તેની અંદર પણ જે વિગતવાર માહિતી છે તે આપવામાં આવશે। કોંગ્રેસના જે ઉમેદવાર રમેશ ચાવડા હતા તે કહી શકાય કે આશરે 56,000 જેટલા વોટ તેમને પણ મળ્યા હતા અને ત્યારબાદ 38,000 જેટલા જંગી બહુમતીથી ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો કડીની અંદર વિજય થયેલો પણ જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીની ક્યાંક ને ક્યાંક કડીની અંદર ડિપોઝિટ પણ જપ્ત થતી જોવા મળી રહી છે। જી ધવલ, જે આક્ષેપ પ્રતિ આક્ષેપ અને એ બધી જે આખી પ્રચારની આખી જે લિમિટ હોય છે તે બધી જ અહીં ક્રોસ થઈ ગઈ હતી અને એ બધી વિગતો પણ સામે આવી હતી, પરંતુ આ બધા વચ્ચે મને એ પણ સમજવું છે કે જ્યારે કોઈ ઉમેદવાર હારતું હોય છે ત્યારે તેની પાછળ હારના અમુક કારણો જવાબદાર હોય છે। એ કારણો જ્યારે સત્તાધારી પક્ષ કે પછી કોઈ પણ વિપક્ષ પોતાના જે પ્રયાસો કરતું હોય છે અને પોતાના જે ભૂલો છે તેને દર્શાવવાનો પ્રયાસ કરતો હોય છે, તે પહેલા જનતા ત્યાંની જે હોય છે તેમના દ્વારા એ ભૂલોનું વર્ણન કરવામાં આવતું હોય છે, એ ખામીઓ દર્શાવવામાં આવતી હોય છે, જે ત્રુટી રહી ગઈ હોય છે તેનો જે મત નથી આપ્યા તેના કારણ રૂપી દર્શાવવામાં આવતું હોય છે। તો અત્યારે જે કડી બેઠક છે તેની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ઉમેદવારો છે તેની અંદર કઈ ખામી સર્જાઈ ગઈ હતી, તેમના પ્રચારની અંદર શું ત્રુટી કે ભૂલ રહી ગઈ હતી, તેને લઈને અત્યારે જનતા શું કહી રહી છે એ પણ સમજવું છે। ચોક્કસથી જે પ્રમાણે ભાજપ દ્વારા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવતી હતી, ત્યારે ભાજપના બુથ પ્રમુખોથી લઈને પેજ પ્રમુખો સુધીના જે કાર્યકર્તાઓ છે તે ગલીએ ગલીએ ફરતા હોય છે, ત્યારે કોંગ્રેસનું જે સંગઠન છે તે ક્યાંક ને ક્યાંક કડીમાં મજબૂત જોવા નથી મળ્યું, કારણ કે એક બાજુ સંગઠન સર્જન અભિયાનની વાત કરવામાં આવતી, ત્યાં આગળ મહેસાણા જિલ્લો કડી એટલે કે મહેસાણા જિલ્લાની અંદર કોને પ્રદેશ પ્રમુખ માફ કરજો કે જિલ્લા પ્રમુખ બનાવવામાં આવે છે, કોને ત્યાં આગળ નિમણૂક કરવામાં આવે છે, તેને લઈને પણ ઘણી રસાકસી ત્યાં જોવા મળી હતી। ત્યાં કડીની અંદર બીજો પણ કેટલાક ફેક્ટરો કામ કરતા હોય છે, કારણ કે અનામત સીટ જોવા મળી રહી છે। છેલ્લા 2002 થી આ અનામત સીટ કડી જે જાહેર કરવામાં આવી છે ત્યાંથી કહી શકાય કે ઘણા ફેક્ટરો કામ કરતા હોય છે, જેમાં પાટીદાર ફેક્ટરની અંદર જો ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી છે નીતિન પટેલ, તેઓ પણ તે વિસ્તારમાંથી આવતા હતા, તેઓ પણ ત્યાં ખૂબ મહેનત કરી હતી, પરંતુ કોંગ્રેસના જે નેતાઓ છે તે મતદારો સુધી નતા પહોંચ્યા તેવું એક વસ્તુ સાબિત થતી જે
ચૂંટણીનું પરિણામ આવ્યું છે તેની ઉપરથી સાબિત થાય છે. અને બીજી બાજુ તમે જે પ્રશ્ન કર્યો કે પ્રજા શા માટે કહી શકાય કે જે કોંગ્રેસ સુધી નથી પહોંચી, કારણ કે કોંગ્રેસના નેતાઓ જે પ્રચાર કર્યો છે તે અમુક જ વિસ્તારોની અંદર પ્રચાર કરવામાં આવ્યો હતો તેવું પણ અત્યારે હાલ સામે આવી રહ્યું છે. જે કસ્બા વિસ્તાર છે, કસ્બા વિસ્તારની અંદર જે કોંગ્રેસની વોટ બેંક કહેવામાં આવે છે ત્યાં આગળ સારો એવો પ્રચાર છે તે કરવામાં આવ્યો છે. ત્યાં કોંગ્રેસે થોડીક મતદાન જે લીડ છે તે લીડ ઓછી પણ થઈ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે આ કડી વિધાનસભા બેઠકનો હારનો સામનો છે તે અત્યારે હાલ કરવો પડ્યો છે. જી, આપ અને કોંગ્રેસ જેના દ્વારા કોંગ્રેસમાં તો સંગઠન સર્જન અભિયાન પણ શરૂ હતું અને તેમ છતાં પણ જો તેમને ત્યાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે તે ખૂબ જ ચિંતાજનક એ પાર્ટી માટે કહી શકાય છે. એમના અસ્તિત્વ પર પણ અહીં સવાલ ઊભો થશે આવનારી ચૂંટણીઓને લઈને. ધવલ, આપ જોડાયા અને આ સંપૂર્ણ વિગતો અમારી સાથે શેર કરી તે બદલ આપનો આભાર. આગળ વધીશું. જે પ્રમાણે અત્યારે તસવીરો પણ સામે આવી રહી છે, બંને ઉમેદવારો જે જીતી ચૂક્યા છે તેમના દ્વારા અત્યારે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપની અંદર જે જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે તે જ પ્રકારે અત્યારે ભારે ઉત્સાહ સાથે ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. અને આ સાથે જ અનેક જે ભાજપના કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, અધિકારીઓ, પદ અધિકારીઓ, ઉચ્ચ કક્ષાના જે નેતાઓ છે તેની અંદર પણ અત્યારે જીતનો જે ઉત્સાહ છે તેનો માહોલ અત્યારે ખૂબ જ જોવા મળી રહ્યો છે.